આ તરફ મંત્રી જીતુ વાઘાણીએ પણ પોતાનો ચાર્જ સ્વીકારી લીધો છે, સંભાળી લીધો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળ્યો છે, જેમાં પ્રધાનમંત્રી ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય કરતા રહે છે તેવું તેમનું કહેવું છે। કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર અને પ્રોટોકોલ્સ જેવી મહત્વની જવાબદારી તેમને મળી છે અને ત્યારે જવાબદારી બદલાય ત્યારે સીએમનો આગ્રહ છે કે બધા જ ચાર્જ લઈ અને લોકોને કેવી રીતે મદદ કરી શકાય અને આ તમામ જે પ્રક્રિયા છે તેમાં લોકોને મદદ કરવી એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તેવો ગણાવી ચૂક્યા છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળી લીધો છે અને ચાર્જ સંભાળ્યું છે, જેમાં વિધિવત પૂજા અર્ચના પણ કરવામાં આવી છે। અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે। ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ એક ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો ઝીરો બજેટે વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે મળે, ગાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે। ખાસ કરીને ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે, એના પરિણામો પણ મળ્યા છે। સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને